નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનો માફી માંગતો વિડીયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાયેલા વિવાદમાં ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તેના પર વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ મુંબઈના કાંદિવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા. આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલદિયાએ માયાભાઈ આહીરનું ધ્યાન દોર્યું હતું કે હાલ બગદાણામાં ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે. પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહીરે ખેલદિલીપૂર્વક એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી બાદ જે શબ્દ વાપર્યો છે એ મારી ભૂલ હતી. નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું. માફીનો વિડીયો બાદ તુરંત જ એક ચોંકાવનારી ઘટનાક્રમ બન્યો. નવનીત બાલદિયાએ આક્ષેપ કર્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહીર તેમની સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો તેમનું ટ્રેક્ટર રોક્યું, ચાવી કાઢી લીધી અને તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બે અલગ અલગ કારમાં આવેલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. આ સમગ્ર વિવાદ બાદ હાલ રાજ્યમાં કોળી સમાજ વર્સિસ આહિર સમાજનો વિષય બની ગયો છે. શું છે સમગ્ર વિવાદ? આના પર આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો જોડાયા છે, જેમાં કોળી સમાજના આગેવાન તરીકે ઘનશ્યામભાઈ દારજીયા જોડાયા છે, જ્યારે આહિર સમાજના આગેવાન તરીકે ભરતભાઈ કાનગર જોડાયા છે. બંને મહાનુભાવોનું વીઆર લાઈવમાં હાર્દિક સ્વાગત છે. ઘનશ્યામભાઈ, શરૂઆત તમારાથી કરવા માંગીશ. જે સમગ્ર વિવાદ અત્યારે મેં તમને કીધો, જે આખો ઘટનાક્રમ તમને કીધો, નવનીત બાલદિયા પર થયેલા હુમલાને કોળી સમાજ કઈ રીતે જોઈ રહ્યો છે? તો સાહેબ, મારા તરફથી અને સમાજ તરફથી મારું નિવેદન એવું છે કે આ આહિર સમાજ ઉપરનો કે બે સમાજને સામસામા કરી દેવાનો મુદ્દો નથી. આ અત્યારે જે કોઈ બે સમાજને સામસામા નાખવાની જો વાત હોય તો એ વાત તદ્દન આરોપ કર્યો છે અને નવનીતભાઈને જેને માર્યા છે એને સજા અપાવવાની વાત છે. એમાં જયરાજભાઈ હોય એના મળેલા પણ લોકો જી ઘનશ્યામભાઈ, તમારા નેટવર્કમાં થોડો ઇશ્યુ આવી રહ્યો છે, ચાલી રાખો. વાત કરે છે. કોળી સમાજ છે એ ન્યાયની વાત કરે છે. આમાં કોઈ બે સમાજને સામે સામે લાવવાની વાત નથી. એટલે આપના માધ્યમથી, આપના વીઆર ન્યૂઝ માધ્યમથી પણ હું મારા સમાજને એટલું જ કહું છું કે સત્ય અને અસત્ય, જે ન્યાય છે એ કાયદાના દાયરામાં રહીને કાનૂનવાળા સત્તાવાળા સરકાર તરફથી કરશે. જે પીઆઈને તપાસ સોંપવામાં આવી છે તે, અને એમાં કોઈ પણ જાતની શંકા ઊભી થશે તો અમારા આગેવાનો રજૂઆત કરશે અને રજૂઆત મુજબ જે ગુનેગારો છે એને સજા મળવી જોઈએ. જી ભરતભાઈ, આપની પાસે આવીશું. ભરતભાઈ, માયાભાઈ આહીરે જાહેરમાં માફી માંગી, આ છતાં પણ આ ઘટનામાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું નામ આવી રહ્યું છે. શું કહેશો આ મામલે? આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે આ મામલે? લાગે છે ભરતભાઈનો સંપર્ક તૂટી ગયો છે. ભરતભાઈ, અવાજ આવે છે મારો? જી, ત્યાં સુધી ઘનશ્યામભાઈ આપની પાસે આવીશ. ઘનશ્યામભાઈ, માયાભાઈ આહીરની માફી માંગીના તુરંત ઘટના બાદ જ આ જે મારામારીની ઘટના સામે આવી છે, તુરંત જે માફી માંગીને તરત બીજા દિવસે આ ઘટના બની, આને સંયોગ ગણવો કે કાવતરું? 100% આ એક તપાસનો વિષય છે. તપાસના વિષયને જાણ્યા વગર મારાથી કે ન્યૂઝ મીડિયાથી કોઈનાથી કે તમારાથી આની પર સીધો આરોપ મૂકવો અશક્ય છે. જ્યાં સુધી તપાસના ચક્રો ગતિમાન ન થાય, જ્યાં સુધી એની ઝીણવટપૂર્વક તપાસ ન થાય, ત્યાં સુધી કોઈ પણ સંયોગ કહીએ કે ઘટના બની એના પર કોઈ તર્ક કરીએ એ વાત ખોટી પડશે. જ્યાં સુધી તપાસમાં સાબિત ન થાય ત્યાં સુધી એ ઘટનાને એની સાથે જોડવી અશક્ય છે. કદાચ આ વિડિયા વાયરલ છે કે જે ઘટના બની એ પહેલા જયરાજભાઈ ત્યાં ગુનેગારોને ત્યાં બેઠક કરેલી છે. મારા મોબાઈલની અંદર પણ વિડીયો મેં જોયો છે કે એના ફાર્મ હાઉસ પર જયરાજભાઈ બેઠા છે, એની સામે આ બધા ગુનેગારો બેઠા છે.
અને જયરાજભાઈએ જે આ લોકોને અહીંયાથી શીખવામણ આપી અને જે કઈ લોકોને તૈયાર કરીને ત્યાં મોકલ્યા છે, તો એક બાજુ જોઈએ તો કાવતરું હોઈ શકે પણ ખરું, પણ આ બધો જ તપાસનો વિષય છે. એ અગાઉનો વિડીયો છે કે હાલનો વિડીયો છે કે એ વિડીયા પછી જ આ ઘટના બની છે, એ મુલાકાત કે બેઠક પછી, પણ એ બધો જ ખરેખર પોલીસ ખાતાની તપાસનો વિષય છે. ત્યારબાદ જ આનો નિર્ણય તપાસ અધિકારીઓ લઈ શકે છે. સોશિયલ મીડિયાની અંદર ફરતા તમામ મીડિયાઓ માન્ય રાખવા એવું શક્ય નથી. જી, કંજાબેનને નેટવર્ક એરર આવી રહી છે. ભરતભાઈ, આપની પાસે આવીશ. પહેલી પ્રતિક્રિયા મારે તમારી જાણવી છે. માયાભાઈ આહિરે જાહેરમાં માફી માંગીને વિડીયો બનાવી દીધો છે, છતાં પણ માયાભાઈ આહિરના પુત્રનું જયરાજ આહિરનું નામ આવી રહ્યું છે. પહેલી પ્રતિક્રિયા શું સમગ્ર ઘટના મામલે આપની? પેલો તો કહું તો કોઈ મારે પોતાને ગુનો કઈ કરવો હોય તો હું કઈ વિડીયો પોતે ઉતારું નહીં. હાલો, હા જી 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 ભરતભાઈ, ચાલુ રાખો, આવે છે અવાજ આપનો. વિડીયો હા એક વિડીયો ઉતારું નહીં. હું પેલા તો બે સમાજના આગેવાન અને યુવાનોને કહેવા માંગુ છું કે ભાઈ એના ગેરશબ્દના વિડીયો જે સોશિયલ મીડિયા ભરે વિડીયો બંધ કરે. અને એક આ રાજકીય ટર્ન છે. જી જી, આવે છે અવાજ, ચાલુ રાખો આપ. જી, કંજનભાઈ, આપની પાસે આવીશ. કોળી સમાજ લાંબા સમયથી બગદાણા મંદિરની અંદર સેવા કાર્યમાં જોડાયેલો છે. સમગ્ર વિવાદ પાછળ આપને શું લાગે છે? આ ભાગીદારી સંચાલનમાં ભાગીદારીને લઈને આ મામલો આખો વિવાદ વધારવામાં આવ્યો છે. બગદાણા એ દરેક સમાજ આસ્થાનું એક કેન્દ્ર છે, પણ એ વિસ્તારની અંદર સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે. સૌથી વધારે કોળી સમાજ એ મંદિર સાથે જોડાયેલો છે. એમ જ આયર સમાજ પણ જોડાયેલો છે. તો આમાં ખરેખર બે સમાજના આગેવાનોએ સાથે મળી અને ખરેખર આ ધર્મનું જે સ્થાન છે એને દીપાવવાનું હોય, બાપાના કરેલા કાર્યોને સમાજ સુધી પહોંચાડવાના હોય અને ભાઈચારાની ભાવનાથી ત્યાં રહેવું જોઈએ. ખરેખર આવો વિવાદ ઉભો થાય એવું એક પણ સમાજે કામ ન કરવું જોઈએ. સમાજના જે કઈ જ્ઞાતિના આગેવાનો છે એ બધાએ મળી એની મશવરા કરી અને એકબીજાની ચર્ચા સાથે કરી અને ટ્રસ્ટીઓ મંડળની બેઠક લઈ અને ખરેખર મંદિરના સંચાલન માટે કે મેનેજ સમાજની અંદર વૈમનસ્ય ઊભું ન થાય, બે સમાજો સામસામે ક્યારેય ન આવે, એ બાબતનું નિરાકરણ ખરેખર ટ્રસ્ટી મંડળે અને સરકાર હસ્તગત ખરેખર હસ્તક્ષેપ કરીને કરવું જોઈએ. અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે છે એ લોકોએ પણ ખરેખર આમાં રસ લેવો. જી ભરતભાઈ, તમારી પણ આ જ મુદ્દે પ્રતિક્રિયા માંગીશ. તમને શું લાગે છે, ઝઘડો માત્ર એક નામનો ઝઘડો છે કે પછી બગદાણા મંદિરમાં જે સેવા કાર્ય જે લોકો કરી રહ્યા છે એમાં સમગ્ર સંચાલનમાં ભાગીદારીને લઈને આખો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે? એના માટે મારી સમગ્ર બે સમાજના આગેવાને જે સમાધાન કરવું જોઈએ અને મારા મુરબ્બી હીરાભાઈ જે ધારાસભ્યો છે એ ખોટું બે સમાજ વચ્ચે ઉભું કર્યું છે. એના કરતા બે સમાજના આગેવાને મળીને સમાધાન કરવું જોઈએ. જી ભરતભાઈ, આપને લાગે છે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે આહિર વર્સિસ કોળી સમાજ થઈ રહ્યો છે, બરાબર, આ સમગ્ર વિવાદને સામાજિક મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે બે માણસના ઝઘડાને લઈને, આખા સમાજને ઘટના લઈને આખા સમાજને દોષી ઠેરવવું કેટલું યોગ્ય છે? દોષી એક સમાજ નો ઠેરાવ વ્યક્તિથી ઠેરાવે છે. પેલા નવીનભાઈ નો ઇતિહાસ તપાસવો જોઈએ ને ભાઈ. નવીનભાઈ પોતે સરપંચ કે છે, સરપંચ એના ભાગી છે અને એક પટેલ ના બેન છે સુરતના, એની પોતાની જમીનમાં ખાણ ખાતી ધૂળનું કઈક કૌભાંડ કર્યું છે નવનીતભાઈએ. જી કંજયભાઈ, આપને બી આ જ સવાલ મારો રહેશે. જે રીતે સોશિયલ મીડિયામાં અત્યારે કોળી વર્સિસ આહિર સમાજ થઈ રહ્યું છે, હજારો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં, લાખો લોકો એને જોઈ રહ્યા છે, વ્યૂઝ મળી રહ્યા છે, આપને શું લાગે છે કે નાનકડી ઘટનાને લઈને બે સમાજ વચ્ચે ડખા ઉભા કરવાની પ્રયાસ થઈ રહ્યો છે? જયરાજભાઈ આહિરે જે લોકોને લોકો ખરેખર જયરાજભાઈએ મોકલ્યા છે એ તપાસનો વિષય છે. તો આહિર સમાજના તમામ આગેવાનોને મારી નમ્ર વિનંતી, એક સમાજના આગેવાન તરીકે ખરેખર જો માયાભાઈ આહિરે એની માફી માંગી એનાથી
મારે કઈ તકલીફ નથી પડવાની. એક તો એક બધા સમાજની સામે મોટા થયા છે કે મન મોટું રાખીને માયાભાઈએ માફી માંગી છે. તો જયરાજભાઈ આ પાછળથી આ કાવતરું ન કરવું જોઈએ. ખરેખર નવનીતભાઈ ખુદ કહે છે કે જયરાજભાઈનો મારામાં ફોન આવ્યો છે અને ત્યાર પછી જ આ ઘટના બની છે. અને રહી વાત પેલા બેનની, જેમ કાગળભાઈ વાત કરી, તો પેલા બેનને નવનીતભાઈએ જો અન્યાય કર્યો હતો એને સરકારના દરવાજા ખખડાવી અને કેસ દાખલ કરી દેવો જોઈએ. નવનીતભાઈએ અન્યાય કર્યો હોય તો આજ કેમ યાદ આવ્યું બેનને? જ્યારે નવનીતભાઈ ઉપર ગુનો દાખલ કરાવવા માટે એક કાવતરું છે. ખરેખર નવનીતભાઈ જો દોષી હતા અને નવનીતભાઈ અત્યાચાર કે અન્યાય કર્યો હતો તો એ બેનને ખરેખર કોર્ટના દરવાજા કે પોલીસ સ્ટેશનને જઈ એફઆઈઆર નોંધાવી અને નવનીતભાઈ વિરુદ્ધ જે તે સમયે ઘટના બની ત્યારે એને કેસ દાખલ કરી દેવો જોઈએ, આજે નહીં. અને વિષય છે એ સોશિયલ મીડિયાની અંદર જે ફરે છે એ વિડીયોને હું નકારી કાઢું છું. એ વિડીયો ખરેખર માન્ય હોતો નથી અને જયરાજભાઈ આ ખરેખર હુમલો કરાયો છે એવું સાબિત કરવું હોય તો એ પોલીસ વાળા એના ફોન ડિટેલ કાઢે, એનું રેકોર્ડિંગ કાઢે અને જે આરોપીઓ છે એના ફોનની ચેકિંગ કરવામાં આવે અને કોલ ડિટેલ તમામ કાઢવામાં આવે. આપણે આપોઆપ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જી ભરતભાઈ, આપની પ્રતિક્રિયા ઘનશ્યામભાઈના મુદ્દે આપ શું કહેવા માંગશો? ભરતભાઈ જે આક્ષેપો કર્યા છે એને લઈને. ઘનશ્યામભાઈની વાત બરોબર છે ભાઈ. ઓકે ભરતભાઈ, તમને પોલીસ ફરતી સવાલ કરીશ. વિસી ગયા. જી આપને ફરતી સવાલ કરીશ. આપને શું લાગે છે આ ઘટનાથી બે સમાજ વચ્ચે ફાંટા પડવાની શક્યતાઓ વધી ગઈ છે? આવી ઘટનાઓથી બે સમાજમાં ફાંટા પડે છે? ભરતભાઈ, આપને સવાલ છે મારો. જે ઘટનાઓ અત્યારે વધી રહી છે, આ જે ઘટનાઓ વધી રહી છે, તમને શું લાગે છે આ ઘટનાઓના કારણે બે સમાજમાં ફાંટા પડી રહ્યા છે? શું કહેશો આ મામલે? એક રાજકીય ટર્ન છે મારી સાંભળો, એક રાજકીય ટર્ન છે આમાં. આ પોલીસો વિષય છે. પોલીસે એસઆઈટી, સરકાર એસઆઈટી રચના કરવી જોઈએ, રચના તપાસ કરવી જોઈએ. કેમ કે આપ ઘનશ્યામભાઈ સિંહે હમણાં કીધું એવી રીતે પોલીસો વિષય છે કે ભાઈ એના કોલ રેકોર્ડિંગ તપાસ કરો, કોલ બધી તપાસ કરો, ખબર પડે. દૂધ પાણીનું પાણી થઈ જાય. આ તો એક કોરી સમાજને, આહિર સમાજને સામે સામા કરીને એક રાજકીય ટર્ન રમાઈ છે. જી પંજાબી સમગ્ર વિવાદમાં ધારાસભ્ય હવે હીરા સોલંકી આવી ગયા છે. ધારાસભ્ય હીરા સોલંકીનું આ મામલે આવવું કોળી સમાજને શું ખરેખર શક્તિશાળી બતાવવા માટેનું કામ કરે છે કે પોતે નેતા છે એ સાબિત કરવા માંગે છે? નહીં, હીરાભાઈ સોલંકીએ ત્યાં જાહેરમાં જ નિવેદન કર્યું છે કે સત્ય હશે એ બાજુ તપાસ કરવામાં આવશે અને સત્ય હશે એ ન્યાય થશે. પછી તપાસના વિશે પછી જે કઈ નિર્ણય આવે એ બાબતમાં પણ એક સમાજના આગેવાન તરીકે અમારા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષ છે એટલે એક સમાજના નાતે દીકરા પર અન્યાય થયો છે. અમારા સમાજના યુવાનને જે આયર સમાજ કે અન્ય જે કઈ ગુનેગારો છે ગુનેગારોએ માર્યા છે એટલે એની મુલાકાતે દવાખાને આવવું એ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખના નાતે અને અમારા સમાજના આગેવાનના નાતે હીરાભાઈ આવવાની ફરજ છે એટલા માટે આવ્યા છે. એને સમાજની અંદર એનું કદ મોટું જ છે. એને કદ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ક્યારેય સમાજની વારે નથી આવતા. ખરેખર સમાજના દુઃખ અને દર્દની અંદર અડધી રાતનો હોકારો આપતા હોય તો અમારા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી છે. એટલા માટે એને આવવું જરૂરી છે. જી ભરતભાઈ, મારો સવાલ તમને રહેશે. જો આ સમગ્ર ઘટનામાં આહિર સમાજના યુવાનો દોષી સાબિત થાય છે તો આહિર સમાજની તૈયારી કેવી છે? કેવા પ્રકારના પગલા ભરવાની તૈયારી કરી રહ્યું છે આહિર સમાજ? આવતીકાલે તમારી રાજકોટમાં મીટિંગ છે. એના જેવી સજા સાબિત દીધો દોષી સાબિત થઈ તો. ઓકે, આવતીકાલે આપણી રાજકોટમાં બેઠક છે. બેઠકમાં કેવા પ્રકારના એજન્ડાઓ છે આહિર સમાજના? એજન્ડાઓ એવી યાદ છે કે ભાઈ કામ બે સમાજના આગેવાને જે સમાધાનની મુદ્દા વાત કરવી જોઈએ, કોઈ ઝઘડો કરવી જોઈએ અને તપાસમાં જયરાજભાઈ નું નામ ખુલે કે માયા હતાનું નામ ખુલે કે જયરાજ નામ ખુલે તો પોલીસો તપાસનો વિષય છે. જી પંજાબભાઈ, તમને પૂછવા માંગીશ, જો સમગ્ર વિવાદમાં કોળી સમાજ કેવા પ્રકારની તૈયારી કરી રહ્યો છે? ન્યાય ના મળે તો કેવા પ્રકારની કોળી સમાજની તૈયારીઓ છે? સામે બાજ પીડી અને બાજવાના મૂડમાં કોઈ વસ્તુ છે જ નહીં. હીરાભાઈ સોલંકીએ પણ કીધું છે, ત્યાર પછી અમારા જે કઈ નેતાઓ ત્યાં સમાજના આવ્યા છે બધાએ કીધું છે કાયદો કાયદાની રીતે કામ કરશે. કાયદો ક્યારેય કોઈ સમાજે હાથમાં લેવો જોઈએ
ખુલ્લો સંદેશ જ છે કે કાયદો હાથમાં લેવાનો નથી. જે કઈ તપાસનો વિષય છે, જે રીતે અમારા સમાજે માંગ કરી એ રીતે પીઆઈ ની ત્યાંથી તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને મહુવાના જે પટેલ સાહેબ પીઆઈ છે એને આ તપાસ આખી સોંપવામાં આવી છે. ખરેખર તટસ્થ તપાસ થાય અને ગુનેગારોને સજા થાય. પછી કાનગડ સાહેબે વાત કરી એમ કે જયરાજભાઈ ગુનેગાર હોય તો એને પણ કાયદાની દ્રષ્ટિએ સજા થવી જોઈએ. માયાભાઈની કદાચીમાં હિસ્સેદારી હોય તો એને પણ સજા થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ સમરબંધી હોય, કોઈ બીજા પણ મોટા માથાઓ હોય તો એને પણ સજા થવી જોઈએ. પણ કાયદાને ક્યારે કોઈ સમાજે હાથમાં લેવો જોઈએ નહીં. ચાહે કોળી સમાજ હોય, આયર સમાજ હોય કે અન્ય કોઈ સમાજને ચડાવીને કાયદાની વિરુદ્ધ કાર્ય કરાવવું એ ખરેખર કાયદાની વિરુદ્ધનું કાર્ય કરવું એ ગુનો. દરેક આગેવાનોની નમ્ર અપીલ છે કે સોશિયલ મીડિયાની અંદર આવતા તમામ મીડિયાઓ સાચા નથી હોતા. ખરેખર તટસ્થ પોલીસ ખાતું જે તપાસ કરે એ તપાસના અનુસંધાને પણ તપાસ થયા પછી તટસ્થ તપાસ થાય એના માટે એક કમિટીની રચના કરવામાં આવે અને તટસ્થ તપાસ થયા પછી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે અને માયાભાઈ આહિર સાથે અને આહિર સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો સાથે મળી ખરેખર આ મુદ્દાને નવનીતભાઈને માર્યા છે એને ન્યાય મળવો જોઈએ અને આ ગુનેગારોને સજા થવી જોઈએ. અને આવું ફરીથી ન બને એની ખાસ દરેક સમાજે કાળજી રાખવી જોઈએ. આ બંને મહાનુભાવોને મારો સેમ સવાલ છે. આપને શું લાગે છે, બગદાણા જેવા યાત્રાધામને રાજકીય અખાડો બનાવવામાં આવી રહ્યો છે? હા, પણ રાજકીય અખાડો બનાવવામાં આવ્યો ભાઈ. જી કંજાભાઈ, આપની પ્રતિક્રિયા? ની અંદર ભગુડા આવતા વાર લાગશે. બગદાણાની અંદર પણ આ જ પ્રશ્ન છે. જે જમીનના દાતાઓ છે, જેના પૂર્વજો એ મંદિર માટે અત્યાર સુધી સેવા કરીને ઘસાઈ ગયા છે, એ લોકોને ખરેખર સાઇડલાઇન કરવામાં આવે છે અને અત્યારે પૈસા વાળાઓ વગ કરીને ટ્રસ્ટીઓ બની જાય છે, મેનેજિંગ ટ્રસ્ટીઓ બની જાય છે અને સંસ્થાની અંદર હોય એવી રીતનું કામ ચાલી રહ્યું છે દરેક મંદિરોની અંદર. હું દરેક મંદિરોની યાત્રાએ જાઉં છું અને મને ખ્યાલ છે, સોમનાથ જોઈ લો, દ્વારકા જોઈ લો, કોઈ પણ મંદિરોની અંદર જોવો તો ખરેખર અમુક જે મંદિરના ટ્રસ્ટીઓ છે એ ખરેખર પોતપોતાની મનમાની ચલાવતા હોય છે. એવી જ રીતે આ બગદાણાની અંદર પણ ખરેખર અત્યાર બગદાણાની અંદર પણ આ વિવાદ પછી ટ્રસ્ટીઓ જો સાથે મળીને સુલેહ કરે, દરેક જ્ઞાતિના આગેવાનોને એની અંદર ટ્રસ્ટ મંડળની અંદર સમાવેશ કરવો જોઈએ. એવું ને એવું અમારે ગેલા સોમનાથ છે. ખરેખર અમારા સમાજ સાથે અન્યાય જ થાય છે. ખરેખર દરેક મંદિરની અંદર જે વિસ્તારની અંદર જે સમાજની વસ્તી વધારે હોય કે 2 સમાજ હોય કે 3 સમાજ હોય, દરેક સમાજના ટ્રસ્ટીઓને ટ્રસ્ટ મંડળની અંદર લેવા જોઈએ. એટલે ક્યારેય કોઈ આવા આશ્રમની અંદર વિવાદ ઉભો થાય નહીં. એટલે ખરેખર આ કોળી સમાજ સાથે અન્યાય થતો હોય તો જ નવનીતભાઈ બોલ્યા હોય, નહીં તો નવનીતભાઈ ન બોલે. જી કંજાભાઈ, થોડા સમય પહેલા, થોડી મિનિટો પહેલા, અડધો કલાક પહેલા જ અમારે સુરતની મહિલા પાટીદાર આગેવાન મહિલા નેતા સાથે પાયલબેન વગાસિયા સાથે અમારી વાતચીત થઈ હતી. પાયલબેને નવનીતભાઈ પર મોટા આક્ષેપો કર્યા. એમને એવું કીધું કે મને બહુ બધી ધમકીઓ આપવામાં આવી છે, મારી ખેતરમાંથી 50 થી 60 લાખ જેટલી માટી ટ્રેક્ટર દ્વારા ભરી લેવામાં આવી છે. નવનીતભાઈના જૂના પ્રકરણો 1.5 વર્ષ પછી સામે આવ્યા છે. મેં એમને પૂછ્યું બી ખરું કે તમે કેમ અત્યાર સુધી પોલીસ પાસે ના ગયા, તો એમને કીધું મને ધમકી આપવામાં આવી હતી, હું એકલી છું, મારી સાથે કોઈ નથી, મારા કોઈ મામા નથી, એ મારા મામાની જમીન છે. આ મામલે શું કહેશો? નવનીતભાઈના જૂના કેસો બી છે. એ બેનનો વિડીયો મેં સવારમાં સાથે જો અન્યાય થયો હોય તો એમને ખરેખર ફરિયાદ દાખલ કરવી જોઈએ. બોલવાથી ક્યારેય ન્યાય મળી નથી જતો. જી જી આ બંને મહાનુભાવોનો મારા અંતિમ એક સવાલ કરવો છે. ભરતભાઈ, તમે આહિર સમાજને શું સંદેશો આપવા માંગો છો? અત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં માધ્યમથી જે વર્ગ વિગ્રહ વધવાની શક્યતાઓ વધી રહી છે, સોશિયલ મીડિયામાં આહિર યુવાનોને કોઈ ગેરવર્તન કે ગેરશબ્દો વાપરવાનો વિડીયો આવ્યો નથી મારા ધ્યાનમાં. ના, ગેરવર્તન નથી.
ગેરવર્તણૂકની વાત નથી, પણ જે રીતે વિડીયો બનાવી રહ્યા છે, વર્ગ વિગ્રહ વધી રહ્યો છે બે સમાજમાં સમાજના આગેવાનો હું સમાજને એટલો બોલું છું કે બે સમાજના આગેવાને મળીને બે સમાજને મળીને આગેવાન સોલ્યુશન કાઢવું જોઈએ. જી કંજયભાઈ, આપ કોળી સમાજના આગેવાનોને શું સંદેશો આપવા માંગશો વીઆર લાઈવ ના માધ્યમથી? બસ કાનગડભાઈ કે એમ પણ હા, દોષિતને સજા અને જે નવનીતભાઈએ માર ખાધો છે એને ન્યાય મળવો જોઈએ. અને ત્યાર પછીની વાત કે બે સમાજના આગેવાનોએ મળી અને જે કઈ મુદ્દો છે, જે મુદ્દાને લઈને આ ઘટના બની છે એનો ખરેખર સમજણપૂર્વક નિકાલ કરવો જોઈએ. અને આ જે ઘટના બની ગઈ છે એમાં નવનીતભાઈને જોઈ ન શકાય એવી રીતે માર મારવામાં આવે છે. એટલે આમાં જે કોઈનો હાથ હોય, જયરાજભાઈનો હાથ હોય તો એને પણ સજા થવી જોઈએ. અને આ જે 5-8 ગુનેગારો છે એને પણ સખ્તમાં સખ્ત સજા કરી અને દાખલો બેસાડવો જોઈએ. ક્યારેય કોઈ સામાન્ય માણસ કે કોઈ પણ માણસ ઉપર આવા બેરહેમીથી હથિયારના ઘા કરી, સાહેબ આપણને જોવું તો દયા આવે. લગભગ હાડકા ભાંગી નાખ્યા છે, હાથ પગના બધા ફ્રેક્ચરો થઈ ગયા. આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે. ખરેખર એનો ન્યાય નવનીતભાઈને મળવો જોઈએ અને ગુનેગારને સજા થવી જોઈએ. બસ મારા સમાજના તમામ આગેવાનોને એક જ સંદેશ, ચોક્કસ તપાસ થઈ રહી, ચોક્કસ ન્યાય મળશે. ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. ક્યારેય ઉગ્ર ન બનવું અને કાયદો ક્યારેય હાથમાં ન લેવો જોઈએ. જી કંજામભાઈ, અંતિમ સવાલ આપને, જે રીતે આ સમગ્ર ઘટનામાં રાજકારણ હવે એન્ટ્રી થઈ ગયું છે, ધારાસભ્ય હોય કે સમાજના નેતા હોય બધા ઘૂસી રહ્યા છે આ સમગ્ર વિવાદમાં, પોલીસની કાર્યવાહી પર તમે કેવી આશા રાખો છો? પોલીસ કેવી કાર્યવાહી કરે? 100% પોલીસ તંત્ર જો તટસ્થ પીઆઈ પટેલ સાહેબને આ તટસ્થ તપાસ સોંપી શકે, કોઈ પણ પક્ષની કાંઈ પણ ભલામણ રાખ્યા વગર તટસ્થ રહી અને પીઆઈ સાહેબ તપાસ કરશે એવો અમને વિશ્વાસ છે. અને નવનીતભાઈને ન્યાય મળશે અને ગુનેગારને સજા મળશે અને આની પાછળ જેટલા સંડોવાયેલા હશે એ બધાને એની સજા મળશે. કાયદો કાયદાનું કામ કરશે, એમાં કોઈની બાંધછોડ કરવામાં નહીં આવે. જી, આપ બંને મહાનુભાવો, ભરતભાઈ, કંજિયાભાઈ, આપ બંને મહાનુભાવ વીઆર લાઈવ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીવાર એક નવા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી મને પણ આપશો રજા. નમસ્કાર.